હું એવું માનું છું કે કિલોમીટરો દૂરથી કોઈ ગ્રામથી કોઈ વડીલ દાદા દાદી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે તો એ પીઆઈ પોતાની ખુરશી પરથી ઉભા થઈને એક પાણીનું ગ્લાસ કદાચ આપી લેશે ને તો એ ઉંમરલાયક દાદા દાદીના મનમાં પોલીસ પ્રત્યેની શ્રદ્ધા અને પોતાને બચેલું જીવન જીવવાની તાકાત એ વધુ મજબૂત થશે. પરંતુ જો એ જ પોલીસ ઇન્સ્પેક્ટર એ વડીલો જોડે પોલીસની ભાષામાં જે ગુનેગારો જોડે વાત કરવાની ભાષા જો ઉપયોગ કરશે તો આવા ઉંમરલાયક વ્યક્તિઓ જે પોલીસની પાસે આશા લઈને ગઈ હોય તે એમની આશા બી ખોઈ બેસશે અને એમની બચેલી જે જીવન છે એની અંદર જીવવાનું જે હિંમત છે એ બી તોડી બેસશે. તો પોલીસ ગુનેગારો જોડે હજી વધુ મજબૂતાઈથી, ગુનેગારો જોડે હજુ વધુ કડકાઈથી કામ કરે, પરંતુ મારા અમદાવાદ જિલ્લાના નાગરિકો જોડે વધુમાં વધુ પ્રેમથી વર્તે તેવી બી હું આપ સૌને શુભકામનાઓ આપવા માંગુ છું. થોડું પોલીસ સ્ટેશનમાં પીઆઈઓનો ટાઈમ નક્કી થઈ જાય કે એ ટાઈમ પર જ ગમે તેવું નાનું મોટું કામ હોય, કોઈ ઇમરજન્સી હોય તો વાત અલગ છે, પરંતુ પીઆઈ અને ડીવાયએસપી એ તો અમુક દિવસ નક્કી કરવા જોઈએ કે આ દિવસે આટલા સમયે પોલીસ સ્ટેશન અને ઓફિસની અંદર અમદાવાદ ગ્રામ્યના કોઈ બી નાગરિકો આવીને સીધા મળી છે. જો ઉપમુખ્યમંત્રીની ઓફિસમાં સોમ ને મંગળવારે ગુજરાતના કોઈ બી ખૂણાથી કોઈ બી વ્યક્તિ આવીને મળી શકતા હોય તો પીઆઈ અને ડીવાયએસપીને કેમ નહીં?